આજની વાત કરીએ તો રક્ષાબંધન હતું અને દ્વારકાની બહેનોએ ભગવાન દ્વારકાધીશને રક્ષાબંધન બાંધીને એટલે રક્ષા જે 13 ફૂટની રાખડી બનાવી હતી તે બાંધીને દુષ્કાળગ્રસ્ત દ્વારકાને જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। હવે આ યોજનામાં એટલે કે આ આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે માત્ર 6% વરસાદ થયો છે સિઝનનો અને એટલા માટે જ ખેડૂતો પરેશાન છે અને એ જ વાતની આધાર બનાવીને કોંગ્રેસ ત્યાં આંદોલન ચલાવી રહી હતી અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પણ ત્યાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। એવામાં મહિલાઓ પણ ત્યાં સીધી રીતે હવે પોતાની ભાગીદારી નોંધાવી રહી છે। સરકાર સમક્ષ સમગ્ર જે બાબતો છે તેનો ચિતાર રજૂ કરી રહી છે અને આવા અનોખા આંદોલન થકી સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ। સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં। આવો જોઈએ આ મહિલાઓએ કેવી રીતે દ્વારકાધીશને આ રાખડી પહોંચાડી છે, પહેરાવી છે અને કેવી રીતે આ દુષ્કાળગ્રસ્ત જે છે ભગવાન અથવા જે સત્તાધીશો છે તે કરે તેવી માંગ કરી છે। પૂરીબેન બાબુભાઈ ગોજિયા, કલ્યાણપુર તાલુકા પ્રમુખ। જય દ્વારકાધીશ। દ્વારકા જિલ્લામાં વરસાદની અછત છે એટલા માટે ગાંધીનગર બેઠેલી સરકાર અમારું કંઈક સાંભળે એટલા માટે દ્વારકાધીશને અમે પ્રાર્થના કરવા આવ્યા છીએ કે હે કાનુડા, તું એને કંઈક સદબુદ્ધિ આપ એટલે કંઈ અમારું સાંભળે અને થોડુંક પાણીની વ્યવસ્થા કરે, ઘાસચારાની વ્યવસ્થા કરે। આવી રીતે તો માણસને પશુ છે એ પણ નહીં રહે, પાણી વગરનું તો કોઈ રહેવાનું જ નથી, એટલે થોડુંક સાંભળે। જય દ્વારકાધીશ। હું છું મધુબેન કરમુર અને ખાસ આજે અમે દ્વારકામાં એટલે બધી બહેનો સાથે મળીને ભેગા થયા છીએ કે અમારા દ્વારકા જિલ્લાની અંદર દુષ્કાળ એટલે 6% વરસાદ થયો છે। એના કારણથી ખેડૂતોને ખૂબ તકલીફ પડે છે, નથી ભેંસોને ચારા, પછી જે ઘરમાં હતા એ પણ એને નાખી દીધા છે, વાવી દીધા છે, તો એને પાવા માટે નથી લાઇટ ટાઈમે મળતી કે નથી એને કોઈ પીવડાવવા માટે કોઈ યોજના। તો જે લોકોએ પાણી 5 દિવસ આપી અને પછી બંધ કરી દીધું છે, તો આજે અમે બધી બહેનો દ્વારકાધીશને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે અમારે બધા સાથે મળી એક જ પ્રાર્થના કરીએ કે કૃષિ મંત્રીએ જે પ્રશ્ન કર્યો છે કે દ્વારકાધીશ બેઠો છે, તો એના માટે આજે અમે આવ્યા છીએ કે દ્વારકાધીશ તું એ લોકોને સદબુદ્ધિ આપ અને આ લોકોને કંઈક સહાય કરી શકે। સરકાર કહેતા આગળના જમાનાના માણસ કહેતા કે સરકાર આપણી માવતર છે, તો માવતર પાસે આ લોકો ના જાય તો ક્યાં જાય? એક અમારી રિક્વેસ્ટ છે સરકારને। જય દ્વારકાધીશ। આપણે આજ સૌ બધા એક બહુ સારા કાર્ય માટે કહેવાય અને ખરાબ કાર્ય પણ, ખરાબ નહીં પણ દુઃખદ વસ્તુ પણ કહેવાય, એની માટે ભેગા થયા છીએ। આજે દ્વારકાધીશને રાખડી બાંધવા જાય છીએ, જેનું કારણ છે કે આખા દ્વારકા જિલ્લામાં 6% વરસાદ નથી પડ્યો, જેના કારણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો કરવો પડે એમ છે અને પશુપાલકોને પણ ખૂબ જ તકલીફ પડે છે। ઘાસચારાની વિતરણ કરે એવી પણ માંગણી કરવાની છે। થોડાક દિવસ પહેલા જીતુભાઈ દ્વારકા આવીને જ કીધું હતું કે દ્વારકાધીશ તમારું ધ્યાન રાખશે, તો અમે દ્વારકાધીશને જ કહેવા જઈએ છીએ કે દ્વારકાધીશ અમારું સાંભળ, સરકારને સદબુદ્ધિ આપ અને સરકારને કે આ અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, તેમજ પશુપાલકો માટે ઘાસચારાનું વિતરણ કરે, સૌની યોજનાથી ડેમો ભરે। બસ આટલી વિનંતી અમે દ્વારકાધીશને 13 ફૂટની રાખડી લઈ અને અર્પણ કરી અને વિનંતી કરવા જઈએ છીએ। જે રીતે હવે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જે માંગ છે, આંદોલન છે, તેમાં મહિલાઓ જોડાઈ રહી છે, તેને લઈને આપ શું વિચારો છો? સરકાર સિરિયસલી નિષ્ઠુર છે કે સરકારને આ બધી દેખાતું નથી? તમામ બાબતોને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।